નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026 વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર 2 ના વિભાગ એની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનું ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું ધોરણ 10 નું પ્રશ્નપત્ર 2 વિષય સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 10ના ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના દરેક પ્રશ્નપત્રના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો દરેક વિષયના પ્રશ્નપત્રની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન આપેલી છે। આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ત્યાંથી તમને PDF મળી જશે। અને મિત્રો આપણે એપ્લિકેશનનો કોઈ પણ પ્રકારનો કે PDF ડાઉનલોડ કરવાનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી। તો મિત્રો તદ્દન ફ્રી છે આપણી એપ્લિકેશન, તો એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે આની PDF પણ મેળવી શકો છો। તો મિત્રો શરૂ કરીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રશ્નપત્ર 2 ગાલા અસાઇનમેન્ટ બુક વિભાગ A। તો આ રીતના સૌપ્રથમ આપણે પ્રશ્ન જોઈએ, ત્યાર પછી જવાબ જોઈએ। અહીંયા જોડકા છે, ત્યાર પછી 6 થી 10 પ્રશ્ન ખરા ખોટા વિધાન છે। 6ઠું 7મું 8મું 9મું 10મું ખરા ખોટા છે। ત્યાર પછી 11 થી 15 11 12 13 14 ખાલી જગ્યા છે। 15મો પ્રશ્ન અહીંયા આ રીતનો છે ખાલી જગ્યાનો। ત્યાર પછી 16મો છે એ વિકલ્પવાળો પ્રશ્ન છે। 17મો વિકલ્પવાળો પ્રશ્ન છે। 18મો વિકલ્પવાળો। 19 20 ત્યાર પછી એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આવે એ રીતના 21 22 23 24 છે। તો જોઈએ આપણે દરેક પ્રશ્ન। તો આ રીતનું આપણે અહીંયા ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર 2 વિભાગ A। હવે આપણે જોડકા જોડવાના છે વિભાગ A અને વિભાગ B। તો અહીંયા આપણે જોડકું જોડ્યું છે મદ્રાસીઓ, તો ડી કોળી નૃત્ય બૃહદેશ્વર મંદિર, તો સી જંથાવુલ, સી થંજાવુર। ત્યાર પછી સી ભારતના જંગલોમાંથી નષ્ટ થયેલ વન્યજીવ, બી ચિત્તો, પૃથ્વી પર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એ સૂર્ય અને ગરમ પાણીના ઝરા એફ ટુવા તુલસીશ્યામ વગેરે। તો આ રીતના જોડકા થશે। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા। તો આમાં 6ઠું બરાબર, કુતુબુદ્દીન ઐબક દિલ્હીમાં 2.5 દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી, ખોટું। સાચું વાક્ય લખ્યું છે આ મસ્જિદ અજમેરામાં આવેલી છે। 7મું વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા, ખોટું। ત્યાર પછી 8મું ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેત બતાવવા જોઈએ, ખરું। ત્યાર પછી 9મું યુનાઇટેડ નેશને ઈસવીસન 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું, ખરું। 10મું સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે, ખરું। ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે। એમાં 11મું વિદેશી પર્યટકો આવવાથી ભારતને ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે, તો ખાલી જગ્યામાં આવશે હુંડિયામણ। ઈસવીસન ખાલી જગ્યામાં વન્ય જીવોને લગતો કાયદો અમલમાં આવ્યો, 1972 ખાલી જગ્યામાં આવશે। ભારતમાં ખાલી જગ્યા કૃષિ ક્ષેત્રો હજુ વરસાદ પર આધાર રાખે છે, 2/3। 14મું ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ વધારે થાય છે, તળાવો। અને 15મું વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો, મેક ઇન ઇન્ડિયા। ત્યાર પછી આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। 16મું ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે, સી પુરાતત્વ ખાતાને। 17મું ઓડિશાની કઈ નદી મુખ્ય ત્રિકોણ પ્રદેશ ધરાવે છે, બી મહાનદી। 18મું ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતરના ક્ષેત્રોને સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે, એ પંજાબ।
18મું નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી તે ઓળખી બતાવો. ડી. ધાતુઓનું ખોદકામ. 20મું કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? સી. બજાર પદ્ધતિને. મિત્રો, અહીંયા તમારે આ વિભાગની પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે. એપ્લિકેશન તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. ત્યાંથી તમને આ પ્રશ્નપત્રના દરેક જવાબ સાથેની પીડીએફ તમને ત્યાં એપ્લિકેશન પરથી મળી જશે. નીચેના પ્રશ્નના 1-2 શબ્દમાં ઉત્તર લખવામાં. 21મું ભારતમાં કયા 3 પ્રકારના રેલ માર્ગ જોવા મળે છે? બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. 22મું ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે? આશરે 7,517 કિલોમીટર. ત્યાર પછી ટાંકણીથી લઈને મોટા યંત્ર સુધી ઉત્પાદન કથા કયા ક્ષેત્રમાં કરવામાં છે? દ્વિતીય ક્ષેત્ર, વિનિર્માણ ક્ષેત્ર. 24મું કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે? બજાર પદ્ધતિમાં. તો મિત્રો, આ હતું ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર 2ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, બાકીના આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને આ ઉપરાંત મિત્રો, તમારે દરેક પ્રશ્નપત્રના જવાબ સાથે પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેક પ્રશ્નપત્ર છે એની જવાબ સાથેની પીડીએફ આપણી એપ્લિકેશન પરથી મેળવી શકશો. અને આ એપ્લિકેશન તદ્દન ફ્રી છે.